મારી જાપનાએ એ બિલોરી કાસના લળિયાની દેવી પરમાત્મા હજારની દેવી તમારી તારી વેળા તારી વખત તારી વેળા એક જન્મ દેનારી માને પોતાના બહુડાનું પેટમાં બળે અને બીજી 9 લાખ લોબડિયાની વિશ્વ જાળે મારી માં સાઉન્ડ મારી માં સંધોઈ મારી મેરડી બાપ એક એને પેટમાં બળે પણ બાપ જગત ને સુખ્યો હોય ને એને દુઃખની ખબર ન હોય સુખિયાને દુઃખની એ ખબર હોય નહીં સુખિયાને દુઃખની ખબર ન હોય હરેશભાઈ પણ જેની માથા દુઃખ જેની માથા સંકટ પડ્યા છે ને આને દખલાની ખબર હોય અમુક રાત માણસને ભૂલાતી નથી અમુક દિવસ માણસને ભૂલાતો નથી ભાઈ પણ દુનિયામાં જેના સેલૈયા વહી ગયા હોય ને જેના દીકરા વહી ગયા હોય ને અને જેની જોડ તૂટી ગઈ હોય ને માણા કેસે મર્યા વાહે મરાતું નથી પણ એની પાછળ હખે રહેવાતું નથી ભાઈ ભૈયા જાય ને મર્યા વાહે મરાતું નથી પણ હખે જીવાતું નથી પછી તો મારા બાપ બધાય કિલો લેશે બધાય રૂપિયાનો ઠોર કરે છે રૂપિયા ઉડાડે છે રમે છે પણ જે મારા બાલીભાઈ એમના બાપા છે ને ભાઈ સાને ખૂણે છે રોઈ આવતા છે સાને ખૂણે છે રોઈ આવતા છે મળે આમાં બધાય કોહુલા દેખાય મારો બાલ્યો પણ આમાં હસી જયંતિભાઈ આપણને દેખાય નહીં મારા બાપ બાપની બાપ આ માયા છે આ તો આવે ને જાય
પણ મળે વસતીને ભૂખ દેજે પણ દુઃખ દેતી નહીં મારા બાપ સદાય દેવી મારા બાપ વાલા નામે મારે દેવી આ વેદના આ દુઃખ ઘણા માણસો તો કદાચ 10-10 નોટની ગોર કરતા છે પણ આજ કોઈને એનો પોતાનો વાલો વિહામો યાદ આવે ને આવું સોગડિયું આવી વેળા દેવીએ પાછો વળાકડો કર્યો એનું કારણ એ છે બાપ કે વસ્તીની રોયા પરી એટલી હતી 3 વર્ષ ત્યાં જમી એને પણ તેથી દેવીએ ખાધું હતું પણ ઠીક નહોતું થયું દેવીએ ખાધું મારી નાચ પણ એને ગતિ હતી એને જમાડી ને એ વસ્તીએ ઓળખી લાખો રૂપિયાનો ખર્ચો કર્યો મારી નેવાળું નાચ ચડાવી દેવીને ખવડાવ્યું પણ એને ઠીકનો વ્યવહાર નતો થયો એમાં કર્મે લખ્યા કરતા સખીના સુકે નહીં ઉનર કરો 1000 આખી રાડા હોય નાના નાના પહોળા એક તો ટન હયાત છે એની માનતા છે સાહેબ અને અમારા બાલીભાઈ તો ઘટના સ્થળે હોય ગયો માલાના દુઃખ હોય ને આવું દેવીના દુઃખ હોય પણ ઘણી જગ્યાએ માણા કહે છે કે મારી વસ્તીને છેતરતી નહીં જયંતિભાઈ દેવી નો છેતરે પણ વસ્તી દેવીને છેતરે છે જાણ હોવા છતાં દેવીને ખવડાવી દેવું મને ખાવું નથી હું ખાવાની ભૂખી નથી મારા બાપા હજારની દેવી વાલાના વ્યવહારની દેવી બાપ હું ખાવાની ભૂખી નથી મને ગતિ મેળવીને મને જમાડો એ વખતે દેવીને ગતિ નહોતી મળી સમય ગયો જો દેવી ખાય ને પછી એનો ઓડકાર આવે આ જમી તો જાહે હમણાં પણ કહોળ કેવા હાલે મારી ગાય એને ઠીક થાય ને એને ફૂરડા વરે ને જાઓ બેટા હું કહી દઈ કહી દેવાનું જયારે વેદ આવી જાય ને ત્યારે વસ્તીને દેવી કહેતી નથી હો પણ બાપ એ વખતમાં અચાનક અમારા પિયુષભાઈ બાલીભાઈ નું એક્સિડન્ટ થયું અહીંયા અમરેલી હાથ નતો ચાલ્યો સાવરકુંડલા હાથ નો ચાલ્યો રાજકોટ કેસ ફેલ 99% ફેલ હતો ભાઈ પણ તેથી એના માવતર ના આહુડા કુટુંબ ના આહુડા તું રાજમાં રાખીશ તો રહીશું નકર આમ સીમાડાથી ઉભા રહો ખબર એ તું રાજમાં રાખીશ ને
તો મેં રસ્યું રસી મારે છે ઉભા રસ્યું મળે પણ ઊભી તો રે એક તો મારું પહોળું વહી ગયું અને બીજા માથે જમણા જોટું મારી જશે બીજા માથે જમણા જોટું મારી જશે તઈ દવાખાના રાજકોટના દવાખાનામાં સાહેબ અનુપાને અદરાજ કરી દીધા તો જ્યાં સુધી મારો દીકરો ન બોલે ને ત્યાં સુધી મારે ખાવું નથી બહાર પોતાની માં પોતાનો બાપ પોતાનું કુટુંબ અને બાપ રૂડા પ્રતાપ એના મામા મોસાળિયા મને ગમે એમ તો તારું પાણી જ છું મારા બાપ કાનવાની દેવી મારી નાચ તેથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પિયુષો બોલતો નતો તેથી મારી સીધોઈ મારી મેરડી મારી મારા દીકરાને કઈ થઈ જાય ને મારા બે પહોળા મારી રામ લક્ષ્મણ ની જોડ્યું છે મને હા એના નવા જીવતદાન છે આજે એની જાતર છે ને એની માનતા છે મારા દીકરાને કાઈ થઈ જાય કાઈ થઈ જાય હું પાસો સાવર કુંડલા નહીં જા મારી દેવી જગ્યામાં નહીં આવો તઈ દેવી સાંભળે અને છેલ્લા શ્વાસા હોય ને તઈ દેવી સાંભળે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ખાટલા જાય વળી પાછો વી આવે કોઈ ભાઈઓ ખબર કાઢવા જાય કોઈ મારી નાત ખબર કાઢવા જાય પગમાં પડી જાય મારી દેવી ને પગ મનાવો પાછી વળે મારી દેવી પાછી વળે તને નહીં ઓળખી હોય વસ્તી એ તને હિમાલો બતાવ્યો છે તારી કીધી કરી દઈશું મળે તારી કીધી કરી દઉં પર સતાય બાપ ધર્મ કસોટી કરે ને કેવી ટેકું લીધી મને જ્યાં સુધી તારી માનતા પૂરી નહીં કરું ઝઘડું સાવાણિયા ગોળે અટાણે મારું માણ હાલક ઢોલક મદદરીએ થાવા મેન્યું હમણાં મારી હીરની દોરીયું તૂટી જાય હમણાં મારી વસતીની હીરની દોરીયું મારી આ તો પાર્ક પાથર અને ગંદુ મહાન સપરા નદી આ મારું કોણ પણ રવા દે તને ગતિ મેળવી થશે બાપ વળી સાહેબ પાસે જાય સાહેબ મારા પિયુષ હરેશભાઈ એક માનતા રાખી મારી હું તને જાત જ દઈશ એક એક દીએ માનતા કરી છે જેમ દિવસ વધતો જતો હતો એમ જયંતીડો માનતા કરતા જતો હતો આય મળે મારા બાપ સદાની દેવી મારા બાપ મોડા માનસિક ની દેવી મારા બાપ પતાની દેવી મારી હું તને જાત જ દઈશ હાથ કરી વળી ખાટલે જાય પાછું આવે
ઓહ મારી દીવી, આવા મેં તારા ક્યાં ગુના કર્યા હતા? તારે મને જયંતીલાને નો કહેવાય? મારી આજે મારો ઉગતો છોડવો છે, મારો દીકરો બોલતો નથી. ઓલી પાછો દવાખાનાના પગથિયા ઉતરતો રોતો રોતો ઉતરી જાય. આય મારા જાપોદરના રખા, મારી દીવી તો ઓટાડી ક્યાંથી ગઈ હતી? બાપ દીકરાનો પ્રેમ છે ને, એને બસડા હાટું થાય ઘરનું ખોટડા બેસવાની તૈયારી કરી મારી નાથ. આજે શું ભાઈ શું કે કેતો ભાઈ હાલ તો ખરો, મારો પીયુષિયો બોલતો નથી. જો દેવી કેવા કામ કરે, જમણાના હાથમાંથી જીવ છોડાવ્યા છે. એ ભાઈ મારો દીકરો બોલતો નથી. મારી દેવી તો વહી ગઈ છે. મારી દેવીને કઈ ખોટું લાગી ગયું છે. પણ જાપોદના રખા તું કેટલાક શેઠો રહ્યો છે. એક દિવસ જાય પોતાની દેવીને માગતા કરે. જદિયાના મખે કટાક 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 અમર પિયાલો પીસ. પણ તું સમજ સાંભળજે, આ વસ્તી નથી માયા માંગતી, નથી ખેતર ખોરડા માંગતા, પણ બધી વસ્તી છેતરતી ન હોય. આ મારી થોડી મોટી વસ્તી છે ને, મને એને ધૂળમાં રોળાવતી ને હો. અરે મારા બહુડાવ, આ જગ્યામાં મારી કીધી કરો અને મને ઉલટા ભાણાનો મને વ્યવહાર આપો. મારી વસ્તીને જો પોતાના સાના નો રાખો ને, તેથી મને સદાની જીવ મને ખોટ લાગે. હા જયસુખભાઈ, નરેશભાઈ, ઓલા ઝઘડું સા વાણિયા કોને પગથિયે પગથિયે માનતા કરેલી. વાણીએ કીધું તું કે મને હા ભાઈ મારું વાન ડૂબી ગયું છે, દરિયો ગાંડો બની ગયો છે. જો તો મારું વાન તારતી હોય ને, કોઈ દુનિયામાં દેવી હોય ને, મારે તારા પગથિયે પગથિયે નાળિયેર ચડાવીશું. હા વાત કરું ને, હારું નથી લગાડતો, હારું નથી લગાડતો. પણ મારી નાય મને જયારે હામો આવ્યો ને પીસ્યો, મને ખાલી રામ રામ કરીને એટલું કીધું. ઓ મારી નાય, એને કોઈ વખાણ કરવાની વાત નથી. એટલું કીધું મને કે મામા જગતનું નામ લ્યો કે નો લ્યો, પેલા મારા બાલીનું નામ લખ્યું. પેલા મારા બાલીનું નામ લખ્યું. કોઈ લે કે નો લે, પણ મારા પિયુષિયાથી હું જીવીશ ને ત્યાં સુધી મારા બાલીનો હથવારો નહીં ભૂલાય. કારણ કે મારી આડુથી મોત લઈને વહી ગયો છે. અમે બે કિલોલ કરતા જતા હતા, અમે બે દાંત કાઢતા જતા હતા, અમે બે કિલોલ કરતા જતા હતા. એમાંથી મારો હથવારો તૂટી ગયો છે.
જગત કોઈ આરતી વધાવે કે ન વધાવે, પણ 500 રૂપિયા આપી મારી બાલીની પેલા આરતી વધાવજો સાહેબ. બાપ મારી નાથ આ વસ્તીના આડાથી ગાજીલી લીધા છે. વસ્તીના આડાથી ગાજીલી લીધા. રે રે મળે મારા બાપ સદાની દેવી, મારા બાપ હજારની દેવી, મારી પીપળિયાના નવરંગા માંડવાની દેવી, મારી ગુંદરના પડેલ પોડાની દેવી, મારી નાથ એ ગુંદરણ ખાલી પડેલ પોડું હતું અને પોડા દેવીને જમાડી દીધી. મારા બાપ સદા એકલ મને સાંભળ સો ઘડિયું વસતી ને સાંભળ મળે કેવું હોય મને કઈ દે. સુર બદળ કોને બાપ વસ્તીના આડાથી મોતના ઘા ઝીલી હોઈ ગયા છે. તઈ દેવીએ કીધું અને ભયુમાં વિખુટા પડી ગયા હતા. હમણાં કીધું ને રમેશભાઈ આપણે શેખલિયાએ માનતા કરેલી કે જો ભાઈઓ ભેગા થઈ જાય ને આ માળો પાછો હંધાઈ જાય મારી નાથ, આ માળો વિખાઈ ગયો મારી નાથ, સાવરકુંડલાની જગ્યામાં વસતી નો માળો એ વિખાઈ ગયો, વન વન ના થઈ ગયા, બડે વન વન ના થઈ ગયા. કેવું હતું મારો અમે વનવન ના થઈ ગયા, ભયું વિખુડા પડવા માંડ્યા, ભયું થી બોલા થઈ ગયા. મારા બાપ સદાની દેવી મારી નાજે માનતા કરી એને કેટલું પેટમાં બળતું છે. આંબો હુકાન ડાબર બન્યો, આંબો હુકાન ડાબર બન્યો, ગોલની બેઠી ટવકા કરે, તેના આગુના ગુણ સાંભળે. એના મઢડો હતો ને એના જોડિયા કમાર દેવાય જતો. કોઈ કોઈનું માનતા નહોતા. તઈ દેવીએ કીધું બેટા ઇન્સાફ તો મારા સદાની દેવીને કરવો છે. તમે વસ્તી શું લેવા બાજુ છો? આવો મારી જગ્યામાં. જો મીડિયા મોટી ને નીકળી ભાજુ ન પાડી દઉં ને તમે સદાની દેવી હજારની દેવીને ધર્મની દેવી પણ સમય આવે ને આ લુગડું લુગડું થાય. સમય આવે તે લુગડું લુગડું ન થાય ભાઈ. મારા બાપ દેવીના રસ્તા બહુ દોયલા છે. જોઈને ગતિ મેળવતા આવડતી હોય તો જમાડાય. સાડા દેવી નો જમાડાય, રૂપિયાના જોરે દેવી નો જમાડાય, શોખની દેવી નો જમાડાય. વાદનું ધર્મ નો પૂજાય. જોને ગતિ મેળવતા આવડે ને હવા પાલીનો ખાલી તાવો આપો ને, એક ગોળીઓ નાળિયેર આપો ને અને હવા રૂપિયાની ગુગળી આપો ને, ગતિથી સનુ જગના કહળ કાઢતી જાય. બેટા ખાધું ખાધું. જો મારી વસ્તીને કેવા ઉભી થાવ ને
તેથી મને હજારની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય બાપ નકાર એ 52 જાતરું ખાતી જાય ને ભીતરે નામું ગતી જાય એને ગતિ નો મળે ને આ ગતિથી ખાવા ઉતરીશ આ વસ્તી હારી નથી આ રેઠા મૂકી દીધા ને પણ સમય આવે મને એમે હારી ગયા તમે હારી જાવ ને ક્યારેક દેવી પાસે મારી નાથ ક્યારેક ભાઈ પાસે હારી જવાય મારી નાથ ક્યારેક દેવી પાસે ક્યારેક ભાઈ પાસે ક્યારેક મારી નાથ પાસે હારી નથી આ રેઠા મૂકી દેવાય પછી તમારો જો વિજય નો થાય તેથી મારા માથામાં ખાવાનું મારજો આજ હું સુરેશભાઈ 15 વર્ષથી બોલા હતા હું સુરેશભાઈ 15 વર્ષથી બોલા હતા કોઈ વાંધો નતો મારે સાહેબ પણ મેં લખ્યા ગીરનાર સઠીના સોફે પણ મેં નમતું ચોખી દીધું ભાઈ મારા બાપ પણ અત્યારે એની માં મોહાલી જમવા ઉતરી મારા બાપ સદાની દેવી અને એનું ભાણેતડું આવ્યું ને એની એમ થયું બાપ કદાચ મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે લાઈને સમાધાન કરી નાખું મિત્રો જેણે જેણે નમતા જોખ્યા મારી નાથ એ જેણે જેણે નમતા જોખ્યા એ ભાઈઓમાં હગામાં મારી નાથમાં એના સાબડા દેવીઓ ધરી રાખ્યા છે મારી નાથ આ દેવી ખાવા ઉતરી છે ને આ વસ્તી હારી નથી આ રેઠા મૂકી દીધા છે કે મારી તારી હાલે અમારી વસ્તીની નો હાલે ધનગડી ધનભાઈ વસ્તીનો મુઠ્ઠી કુણકો ખાય અમીના ઓડકા લઈ મખતંબર લઈ અમારા જદીભાઈ ના મખે નાનો બાબુડો અમારી નગરામાં ઘણા ભૂવા થાય નો થાય ભાઈ ભૂવા થવાનો શોખ નો હોય ના ભાઈ ઘડી 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 એ ઘણા 3 લાખ ના છૂટા લીધા છે બાપ જો કોઈ ભૂવા થવાના શોખ નથી રાખ્યા આ દેવીની હાલી છે અને દેવીની કીધી કરી છે બેટા બાપ મારા બાપ સદાની દેવીની કીધી આ તમારો ઢાંકું ઢોળાવા દઉં ને તેથી મને હજારની દેવી મને બાપ વાલાની દેવીને પણ મારી ના જો દેવી જમીન બેઠી છે ને હવે 2-3 કરી લઈ પછી આપણે એકાદા ઝૂલનાની બધાની ફરમાઈશ છે અને બાપ સાહિલભાઈ ને પડિયાનું નામ લખેલું તો લઈ ગયા છે ચિરાગભાઈ આ ચિરાગભાઈ જયદીપભાઈ ભુવા નીતિનભાઈ વેપારી વાણિયા નીતિનભાઈ આ 3 નો સુર પણ હમણાં દેવી જમતી હતી ને એટલે જેને જ્યાં જગ્યા આપી ને ઉભા છે કે બેટા તું અહીંયા ઉભો રહે તારે અહીં ઉભો રહેવાનું બીજા લીધે બેટા તારે અહીં ઉભું રહેવાનું ત્રીજા ને કીધું બેટા તારે અહીં ઉભું રહેવાનો હક છે અને કદાચ કોકનો ઉકડાનું રાડું બનાવ્યું હોય ને જો ઉકડાનું રાડું બનાવ્યું હોય તો ઉકડા ઉભું રહેવામાં ફાયદો છે બાપ ઉકડામાં છોડવો થાય ને એવો ખેતરમાં નો થાય એક વિચાર કરી લેજો ઉકડે છોડ થાય એવો ખેતરમાં નો થાય
ઉગડે છોડવો થાય ને ખાતરની જરૂર નહીં, એને પાણીની જરૂર નહીં, એ એવો છોડવો થતો હોય સાહેબ. રાતે વધે તો દિનો ન વધે, દિનો વધે તો રાતે. પણ મિત્રો બધાય શેઠા જ હતા. અત્યારે બધાય શેઠા હતા ને. અમારા જયજીભાઈ ને ભક્તરીઓ ભાથો ભેડાવી અને ખરેખર મિત્રો અમારા પડિયાર બાપા પિયાલો ભરીને પાતા હશે એને આ કોઈ નહીં હોય. એની દેવી સિવાય, એની દેવી સિવાય કોઈ હશે નહીં. અટાણે આપણે કિલો લકરી એના બાપ ને થતો હોય મળે પર પહોંચતા દીધા છે ખોલે નાખી. હા, એને કદી ખબર નથી તને કેમ જમાડવી ખબર નથી મળી, એને કેમ પિયાલો ભરવો, કેમ પિયાલો પીવો મારે દીદી પેને ખબર નથી. પણ તેદી દેવી બોલે બેટા મારી વસ્તી સાંભળો, કદાચ મારા દીદી પેને સલગતા પિયાલા પાઈ ગયો પી જાય અને મારા ખોળામાં લઈને જો હજમ ન કરી જાવ ને તેથી જગતની મારી મને સાવું ન મને લોહી મને કોઈ લાગે. ટૂટવા દીદી બાબા સદાઈ દેવી આયુ ભઈનો ભાવ. એ જુગ જાય જુગનો પાયો જાય. એક એક વાત સાહેબ એના વખાણ કેટલા કરવા, પણ આ વસ્તી એટલું જ માંગે છે મને. એક તો વસ્તીમાં ખમા રાખજે અને બીજું કે અમારા બાપ મોલા માનસિંહ નો એક સુર છે ને અને એક ને અનેક ઝૂંપડા બનાવ્યા છે મળે અને વિખુટા પડવા ન દેતી હો. જો એમાં હું તો ઈ કહું છું મને વખાણ કરવાના પૈસા નથી દીધા. આત્મો રાખો તો રાજુભાઈ જેવો આત્મો રાખજો ભાઈઓમાં હો. જયંતિભાઈ, નિલેશભાઈ, જયસુખભાઈ માં વિડીયો. હા, કારણ કે એમનો ભાવ એટલો હતો. પેલા અમારા નિલેશભાઈ ને વિડીયો છે ને જે છે ને હા સામુંડા વિડીયો બાપ અમે બહુ જૂના. આ તો હવે તો ગામડે ગામડે બે બે ત્રણ શૂટિંગ થઈ ગયા છે ભાઈ. અને અમારા જૂના મિત્ર છે. ઘણી વખત કહેતા કે ભાઈ તમને કોક દી સાવરકુંડલા લઈ જવા છો અને શું કહેતા ખબર પ્રોગ્રામમાં નહીં પણ અમારા ભાઈઓનો ભાવ તો તમે જોવો. હા હા બાપ અને એ ભાઈઓના વખાણ કરતા કરતા થાકતા નહોતા. અમારા ભાઈઓનો ભાવ આવો અમે એક પાટલે ખાઈએ, અમે એક થાળીમાં ખાઈએ અને આવા વખાણ કરતા હોય અને બધી મારી નાચ જમી જાય ને પછી મેં 8 વાગ્યે મારો ખાવાનો વારો આવે. અમારા ભાઈ સાહેબ આવા વખાણ કરે અને વખાણ કરતા કરતા કદાચ આવું જયારે સંકટ આવતું દુઃખ કેટલું થાય. ભાઈઓની કિંમત તો કોકને થાય ને નથી થાય. બાકી તો દુનિયામાં ભાઈઓની કિંમત અને તમે ભાઈઓનું રાખો અને ભલા મને તમારો આંબો ન ઉગને તેથી દુનિયાની માલપાને કોઈ લાગ્યા સાહેબ. એ દેવી નહીં દેવું પડે. કર્મમાં ન હોય તો દેવી વધેતા પાસે જાય પણ કોક ની હાટું રોવું પડે. અમારા જયસુખભાઈ અમારા પિયુષી હાટું રોતા હતા, ભાઈના દીકરા હાટું રોતા હતા. એનો બાપ નતો રોતો ને એટલો ઈ રોતો હતો. મન કે ભાઈ ઈ રાત કાઢી છે ને વાતો કરી તો જુગ વહી જાય. એક એક પગથિયે એક એક દીએ
જો પેલા દેવીને માનતા કરી, પછી દાપોદરના રખાની માનતા રાખી, દાદા હું તમારો માંડવો નાખીશ. પણ 11 દિવસ થયા ને 11 દિવસ બોલ્યો નહીં ને, તે પગની જાગો ધ્રુજવા માંડ્યો. એ લાખા પદના દાઢીમાં તારો માંડવો નાખી છો. પણ મારે પિયુષને એકવાર બોલાવ્યો તો ખરો. બાપ આરામ જો બેઠો, જાતને રમાડવા પાસો ન આપો. અને કદાચ જમણા જીવ લેવા આવે, આનું મેલડી જેના કુળમાં મેલડી પૂજાય છે, એની રજા વગર જમણાને જીવ નો લેવાય. માની નાય તેથી બાપ મારી મેલડી મનુષ્ય મારી મેલડી મારી ઉગતા પોરની મેલડી છે, જેના કુળમાં મેલડી પૂજાતી હોય. કોઈને માણાનો પાવર હોય, કોઈને રૂપિયાનો પાવર હોય, મારી નાચ કોઈને દીકરાનો પાવર હોય, પણ જેના કુળમાં મેલડી પૂજાય છે ને, એ વગર ગોળીની રાઇફલ છે. હો હા, તારી બંદૂક પૂગે ન પૂગે, તારી બંદૂક પૂગે ન પૂગે, ઈ પેલા તો જો મારા બાપ સદાની મેલડી પૂગી ન જાવ ને, તેથી દુનિયામાં મને મેલડીને ખોટ લાગે. જગ્યામાં જ્યારે મારા બાપ સદા હમો લાગ માંડ્યો હતો ને, હમણાં આપણે ભાઈ વાત કરી, એ વાતને સાહેબ એ વાગોળવી હોય તો સમય લાગે. એ વાત બહુ સારી છે ભાઈ મારા પંચાણા કુળમાં. એ પિયુષ હવે તો તું હેઠો જઈ જા મારા બાપ. હારવાલ પૈસા ઉડાડ્યા છો બધા, અને બધા કરતા વધારે એને ઉડાડ્યા. પણ બાપ જો કુદરતની જગ્યામાં ભાઈએ વાત કરીને 4 વાગે લાગ મંડાણો હતો, અને જયારે કોઈ કોળોયું માથે, જયારે કોઈ કુમાસી માથે મારી નાચ કોઈ આવાજ આગી જાય ને, અને કુડી નજર કરે ને, મારી કુમાસીના ભાગલાની મારી મેરડી હોય. હો મારી ઉગતા ભાની મેરડીને શું ટપોરો મારે છે. મારા બાપ સદા પાસે આવી કે જા બાપ 4 વાગ્યાનો સમય થાય તો અમર પિયાલો પી, અને એની તલવારીનો ગરદન નો કાપું ને, તેથી મને મેરડીને મને ખોઈ નાખી જાય બાપ.
સાંભળે આ પાખું વિનાના ઢોળના છે તારી ગતિ રીતિની કાંઈ ખબર પડતી નથી અને હું તો કહું છું બા ભાઈમાં થોડીક જાતિ કરી દેજો ભાઈ એની મજા જોજો આજના માં ક્યારેક હારી જવાનું હોય ભાઈ ક્યારેક હારીમાં જીતવું હોય એ ક્યારેક હારી જવાય અને બેટો તને જીત ન આપું ને તેથી મને સદાની જીત મને ખોઈ લાગી જાય બા એટલે જો વાતમાંથી કહેવાનો ભાવાર્થ થયો તો કોના વખાણ કરવા અમારા રાજુભાઈ આ ગરીબ વસ્તીમાં કોકની માં ભાગ નો હોય એનો ભાગ ભરી દેશે જા ભાઈ તારા ઘરમાં નો હોય ને કાલ થાય તો આપજે અને નો થાય તો તારો ભાગો રાજોડો ભરી દેશે દોનો હિસાબ નો સૂકવી દઉં તેથી મને સદાની દેવનો જગતમાં મને કોઈ લાગી જાય હવે માં જમી અને જો વાત એ કરતો કેટલી વાતો કરી તો સાહેબ સમય બહુ હોઈ જાય ઘણા બધાને શૂટિંગ છે ગામમાં 2-3 જણા પા હોય પણ અમારે જયસુખભાઈ જે નામ રાખ્યું છે ને એને નામ રાખ્યું છે ને કે ગોતી નામ રાખ્યું છે કોણ જાણે સપનામાં કોઈ આવ્યું હોય માં વિડીયો સાહેબ મામા જગત આખી આવી જાય ગમે એ વસ્તુ બોલો ને તો એમાં માં આવશે નાનું બાળક હોય ને પેલા માં કહેતા શીખે 100 મહિનાનો હોય ને તો પેલા માં કે એટલે કોઈ બી વસ્તુ તમે બોલો એમાં માં આવે આજે મારા જયસુખભાઈ નો ભાવ એવો હતો કે મારી દેવી જમવા ઉતરે તો બધા ભાવથી બે હાથ ઊંચા કરી અને મારા માં વિડીયો ને કહું પણ બધા ભાઈઓ બહેનો વડીલો ને બધાને બે હાથ ઊંચા કરીને એકવાર માં બોલવાનું છે બોલશો ને ભાઈ શું લેવા આ રાગ તો મારી પારગરી નો છે પણ છતાંય તમારો બધાનો ભાવ છે ને બાપ મોતે નાડ્યું માંડ્યું સમજડાપા ખાય સોરુની ચિંતા થાય ને કેમ માય તો માં બીજા વગડાના વાવ મીઠા મધુને મીઠા મેહુલા ઈથી મીઠી છે મોરી માં જનનીની જોડ એમના ભાઈએ પિયુષભાઈ ના મમ્મીએ અમારા પુરાસવાર કોની દીકરીએ હજી માથામાં તેલ નથી દીકરા હાટો થઈ ઉગાડા પગે રખડી છે એના પિયુષિયાને જોઈ જાય ને એને પગ પડતા મટી જાય હો મળે મારા પિયુષિયાને તે મને પાછો રમાડવા દીધો એમને નવા જીવતદાન છે ભાઈ એમને નવા જીવતદાન છે ભલા પણ હું તો ઈ કહું છું કે માં ઈ માં મીઠા મધુ ને મીઠા મેહુલા ઈ મીઠી છે મોરી માં જનનીની જોડ જગતમાં નહીં મળે બાપ પણ મિત્રો અજા પોતાની માએ પગમાં સંપલ નથી પહેર્યું માથામાં તેલ નથી નાખ્યું અજે દૂધનું ટીપું નથી સાહેબ જેદીની માનતા પૂરી થાય ને આજે માતાજીનો પ્રસાદ લેશે સાહેબ ધનગડી ધન ભાઈ મારા બાપ મળે મારા દીકરાથી વિશેષ મારા જગતમાં એ કાય નથી મારી લાજ હું મારા પિયુષિયા હાટું થઈ જગતમાં બાવણ બની જોગણ બની વિજોગણ બની મળે હું કેતો ભીખ માંગીશ મારા દીકરાને કઈ ન થવું જોઈએ
એટલે પોતાના દીકરા કેટલા વાલા હોય. એમને કેટલો ભાવ હશે. તઈ કીધું બાપ મારી જન્મની એ દેનારી માં બાપ તારી યાદ આવે મારી પાપને એ માં મારા બાપ એ માં જ કરીએ કે જગતમાં બીજું કોઈ કરી ન અયો રે એ મારો માથું અમી વર્ષે આખડ્યું વર્ષે આઠ મહિનો અને બાપ એક કડી સમય નથી હવે એટલે ખરેખર મિત્રો જયારે નાનું બાળક હોય ને નાનું અમથું હોય આ એના ઉપર આલાપ છે. નાનું બાળક હોય અને જો તમે અખાતરો ક્યારેક કરી લેજો માને ખબર છે કે માં ઘરમાં જમતી હોય ફળિયામાં બાળક રોતું હોય અને એ રોટલાનું બટકું મોઢા સામે થાય ને અને ઓલો છોકરો રોતો હોય ને તો બટકું મોઢામાંથી હેઠું મૂકી દે ભાઈ. માં એને પેલા સાનો રાખે. બાપ એ મારા બાપ સદાની દેવીએ આ વસ્તીને પેલા સાની રાખી. મારી વસ્તી કઈ એમ ન કરી દઉં તેથી દુનિયામાં મને સદાની દેવીનો ખોટ લાગી છે મિત્રો. એટલે બધા એકવાર મિત્રો ભાવથી માં બોલજો બે હાથ ઊંચા કરીએ. અંતરનો હાથ જોઈ એવો હાથ કરો કે ભલે સાવરકુંડલાના ઓલા સીમાડે સંભળાય જાય ભાઈ. અને મારી માં સાઉન્ડ સાંભળે છે ચોટીલા ડુંગર સુધી. એટલે ભાવથી બધા આ માં સાઉન્ડ માં સુધી મારી માં સાઉ હવે ખાલી એક વાર ભાઈ આ બધા ભાવથી ભાઈઓ બહેનો વડીલો ભલે મારા રાજુભાઈ સાંભળી જાય અને ભુવા પડિયાર ઉઠી જાય ગામના માણસો ઉઠી જાય બધા એકવાર એવું માં બોલો. હવે